આજના મુખ્ય સમાચારોની શરૂઆત કરીએ તો કેન્દ્ર સરકારનો નવો નિયમ. બાળકના બર્થ સર્ટિફિકેટમાં માતા પિતાના નામની સાથે બંનેના ધર્મની માહિતી પણ આપવી પડશે. અત્યાર સુધી માત્ર પરિવારના જ ધર્મની માહિતી લેવાતી હતી. ઉપરાંત આ નિયમ બાળકને દત્તક લેવાના કિસ્સામાં પણ લાગુ કરાશે. બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો તેલંગાણામાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધતા કહ્યું કે ભારતમાં મોદી સરકાર આવ્યા પછી કરોડો લોકો ફરી ગરીબીમાં ઘૂસ્યા છે. તેથી અમે મહિલા ન્યાય કાયદો લાવીશું, જે ભારતમાં દરેક પરિવારની એક મહિલાના બેંક ખાતામાં વર્ષમાં એકવાર 1 લાખ રૂપિયા જમા કરશે. આ એક ક્રાંતિકારી પગલું છે. આ સમગ્ર દેશનો ચહેરો બદલી નાખશે. ભારતના સૌથી ગરીબ પરિવારના બેંક ખાતામાં લાખ રૂપિયા સીધા જ જમા થશે. બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે સ્ટેશન પર ટિકિટ માટે રોકડા રૂપિયા નહીં આપવા પડે. રેલવે દ્વારા QR કોડથી ઓનલાઈન પેમેન્ટ શરૂ કરાયું. અમદાવાદ અને ગાંધીધામ રેલવે સ્ટેશન પર સુવિધા શરૂ કરવામાં આવી. બીજા મહત્વના સમાચારોની વાત કરીએ તો રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલાજીના નામાંકન વિરોધ સર્જાયેલા વિરોધ વંટોળ પાછળ ભાજપના એક સિનિયર નેતાનું હાથ હોવાનું અને આકરા પગલાં લેવાઈ રહ્યા ટીવી ન્યૂઝ ચેનલમાં ધડાકાથી મોટો ખળભળાટ. સમગ્ર રાજ્યમાં રૂપાલાજીનો પ્રચંડ વિરોધ સર્જાયો છે. ત્યારે ભાજપના જ ટિકિટ વાંચોમાંથી જ કોઈ ચાવીરૂપ ભૂમિકા ભજવી હોવાની શક્યતા TV9ના અહેવાલોમાં દર્શાવવામાં આવી છે.